વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 માં જે આંકડાશાસ્ત્ર છે એના સોલ્યુશનમાં વિભાગ ઈ જે ગાલા અસાઇનમેન્ટ આપણો આવે છે એમાં વિભાગ ઈ ના પ્રકરણ નંબર 6 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડિયોમાં જોઈશું। તો વિડિયોને મિત્રો અંત સુધી જોજો અને હા, આના પહેલાના વિડિયો જો તમારા જોવાના બાકી હોય તો જોઈ લેજો, પછીના વિડિયો પણ અપલોડ હશે, તમે લેટ જોતા હશો તો ઓકે, તો જરૂરથી એ બધા વિડિયો જોતા રહેજો। ને ખાસ જણાવવા જેવી બાબત મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ એટલે આપણું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તો એનું સોલ્યુશન તમે મિત્રો મેળવવા માંગતા હોય, એટલે કે આની પીડીએફ મેળવવા માંગતા હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો માત્ર ને માત્ર તમને 100 રૂપિયામાં મળી જશે ઓકે। તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન ની મિત્રો પીડીએફ મેળવી લેજો ઓકે। શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન। એમાં પ્રકરણ નંબર 6 નું સોલ્યુશન છે। તો એમાં પહેલો પ્રશ્ન છે આપણો કે એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા 4 સીએ કેટલા છે? 4 સીએ છે અને એક મિનિટ, એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા 4 સીએ 5 ડોક્ટરોમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે। 4 સીએ અને 5 ડોક્ટરમાંથી એટલે ટોટલ કેટલા રહ્યા? ટોટલ કેટલા? 5 અને 4 9 ઓકે। 9 માંથી 3 જણને પસંદ કરવાના છે અને આ સમિતિમાં હવે તમને શરતો આપી દીધી। શું છે? પહેલું, એક સીએ ની સંખ્યા બહુમિતિમાં રહે એટલે સૌથી વધુ સીએ રહે, અને સૌથી વધુ સીએ રહે એની સંખ્યા કેટલી? એક તો 2 સીએ હોય, એક તો 3 સીએ હોય ઓકે। અને બીજું, ડોક્ટરની સંખ્યામાં બહુમતી રહે તેવી પસંદગી। ડોક્ટરની સંખ્યામાં બસ એ જ રહી ગયો, એક તો 2 સીએ હોય, એક તો 2 ડોક્ટર હોય, એક તો 2 ડોક્ટર હોય, એક તો 3 ડોક્ટર હોય, બસ એવી રીતે થાય। હવે જોઈએ આનું સોલ્યુશન કે એક મિનિટ, ચોથું, સીએ અને 4 સીએ અને 5 ડોક્ટર છે અને તે 3 સભ્યોની સમિતિ બનાવવાની છે। એમાં પહેલું, સીએ ની સંખ્યા બહુમિતિમાં રહે અર્થાત 3 સભ્યોની સમિતિમાં 2 સીએ અને 1 ડોક્ટર હોય, અથવા ખાસ ધ્યાન રાખજો મિત્રો, શું કીધું છે? અથવા 3 સીએ અને 1 પણ ડોક્ટર ન રહે ઓકે। તો આના પસંદગીના કુલ પ્રકાર એટલે સીએ ની સંખ્યા બહુમિતિમાં રહે તેવી પસંદગીના પ્રકાર બરોબર 4C2 ગુણ્યા 5C1 પ્લસ 4C3 પ્લસ 5C0 ઓકે। 4 માંથી કોઈ પણ 2 પસંદ કરવાના, કોણ? સીએ, અને 5 ડોક્ટરમાંથી કોઈ પણ 1 ડોક્ટર પસંદ કરવાનો ઓકે। અને આ 4 માંથી 3 પાછા પસંદ કરવાના, ઓલી બીજી સાઈડમાં 3 સીએ અને 5 માંથી 1 બી 0 ડોક્ટર ઓકે, એવું કીધું છે। અને ત્યારબાદ 4C2 નું સાદું રૂપ આપીએ તો 4 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 1 અને 5C5 એટલે 1 અને 4C3 બરોબર કેટલા? 4 થાય, કેમ કે એ જ સેમ ટુ સેમ ગણી લીધું તમે, અને સાથે 5C0 એટલે 1 માટે 30 પ્લસ 4, 30 પ્લસ એટલા 4 અને 30 પ્લસ 4 એટલે કેટલા થાય છે ભાઈ? 30 પ્લસ 4 એટલે 34 આનો જવાબ આવે છે ઓકે। ત્યારબાદ બીજા નંબરનો આપણો દાખલો તો કે ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે અર્થાત 3 સભ્યોની સમિતિમાં 2 ડોક્ટરો અને 1 સીએ હોય તો, અથવા 3 ડોક્ટરો અથવા 1 પણ સીએ નહીં, 3 સભ્યોની સમિતિમાં 2 ડોક્ટર અને 1 સીએ હોય, અથવા તો 3 ડોક્ટરો 1 બી સીએ નહીં। આ સેમ ટુ સેમ બદલાઈ જશે। ડોક્ટરની સંખ્યા બહુમતી રહે તે પસંદગીના પ્રકાર બરોબર 5C2 ગુણ્યા 4C1 પ્લસ 4C3 ગુણ્યા 4C0 માટે 4 5 ચોક અને 2 એકા એટલે ગુણ્યા 4 કરવાના, કેમ કે 5C2 નું આપણે સાદુરૂપ આપ્યું, પછી ગયા 4 પ્લસ કરવાના 5C3 નું સાદુરૂપ આપીએ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઓકે। આથી 1 આવશે, ઉપર નીચે બાદ બાકી આપીશું 40 પ્લસ 40, શું કીધું છે આપણને? 40 પ્લસ 10 કીધું છે, 40 પ્લસ 10 તો 40 પ્લસ 10 એટલે કેટલા થાય છે મિત્રો? 40 પ્લસ 10 એટલે 50 એનો આન્સર આવે છે ઓકે। ત્યારબાદ જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટ એટલે વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને મેળવી લો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ।
તમને માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, જરૂરથી કોલ કરીને મેળવી લો. એક ટોપડીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. એક ટોપડી છે, એમાં 3 સફેદ ફૂલ છે અને 5 શું છે? ગુલાબી. શું છે? ગુલાબી સરારા. ઓકે, તો ફૂલ છે. તેમાંથી એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? એક જ રંગના 3 ફૂલો. એક તો પહેલાથી 3 સફેદ છે અને 5 ગુલાબી છે. તો સફેદના 3 બધાઈ જશે, 5માંથી 3 આમાં આવશે. પહેલાની વાત કરીએ તો. અને પછી બીજામાં જુદા જુદા રંગના 2 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? જુદા જુદા રંગના 2 ફૂલો. અચ્છા, એક સફેદ હોય ને એક ગુલાબી હોય, એવી રીતે કરીને. ઓકે, એનો જોઈએ આન્સર શું છે આપણે. ટોપડીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. ટોપડીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. અને એક જ રંગના 3 ફૂલો, અર્થાત 3 ફૂલો સફેદ અથવા તો 3 ફૂલો ગુલાબી. મીન્સ આના 3 ફૂલો એક જ રંગના હોય, તેના પસંદગીના કુલ પ્રકાર બરોબર 3C3 + 5C3. ઓકે, અને આપણે સાદુરૂપ આપીશું 3C3 એટલે વધ થાય અને 5 × 4 × 3 ભાગ્યા 3 × 2 × 8 એટલે 10 થાય. માટે 1 + 10 બરાબર 11 એનો આન્સર આવે છે. ઓકે, ત્યારબાદ આપણો કયા નંબરનો આવ્યા? આનો જ બીજા નંબરનો કે જુદા જુદા રંગના 2 ફૂલો, અર્થાત એક જ સફેદ રંગનું અને બીજું એક જ ગુલાબ રંગનું હોય તો જુદા રંગના 2 ફૂલોના પસંદગીના કરવાના પ્રકાર 3C1 અને 5C1. 3 × 5 કેટલા થાય? 15. 3 × 5 કરશો એટલે કેટલા થાય? 15. આનો આન્સર આવે છે. ત્યારબાદ આપણો ત્રીજા નંબરનો જોઈએ અને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. મિત્રો, જો તમે મેળવવા માંગતા હોય ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF, ઓકે, PDF કહી રહ્યો છું. PDF જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા છે ખબર? 100 રૂપિયા પ્રાઇસ છે એની. ઓકે, તો જરૂરથી તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્રીજા નંબરનું છે એક ઓફિસમાં નોકરી કરતા 8 કર્મચારીઓના 3 સ્ત્રીઓ અને બાકીના પુરુષો છે. 8 સ્ત્રીઓ કર્મચારીઓ 3 સ્ત્રીઓ છે એટલે પુરુષ કેટલા થાય? 5 થાય. તાલીમ હેતુથી 3 સભ્યોની પસંદગી કરવાની હોય તો તેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ હોય તેના કેટલા પ્રકારે પસંદ કરી શકાય છે? તો 8 કર્મચારીઓની 3 સ્ત્રીઓ અને બાકીના 5 પુરુષો છે. તાલીમ માટે 3 કર્મચારીઓને પસંદ કરવાની છે. તાલીમ અને પસંદગી પામેલ કર્મચારીઓ ઓછામાં ઓછા એક પુરુષ હોય તો ઓછામાં ઓછા કીધું હોય તો 2 પણ હોઈ શકે છે, ઓછામાં ઓછા 3 પણ હોઈ શકે છે. ઓકે, તો 1 પુરુષ 2 સ્ત્રીઓ, 2 પુરુષ 1 સ્ત્રી, 3 પુરુષ 0 સ્ત્રી, એવું થઈ શકે છે. તો આના પસંદગીના તાલીમ પરનો પ્રકાર તો કે 5C1 × 3C2 + 5C2 × 3C1 પ્લસ છે મિત્રો, કેમ કે આપણો આનેવાળો શબ્દ ને 5C3 × 5C0 અને પછી બરાબર કરી લખવાનું 5 × સાદુરૂપ આપેલો 3 × 2 ભાગ્યા 2 × 1 પ્લસ કરીને આ રીતે સાદુરૂપ આપવાનું, જવાબ મેળવી લેવાનો મિત્રો. ઓકે, ત્યારબાદ WAK શબ્દના બધા જ અક્ષરોની બનતી તમામ ગોઠવણીના નિષ્કર્ષ ક્રમ મુજબ ગોઠવતા વૈકલ્પિક શબ્દોનો કેટલામાં આવે છે? ઓકે, કેટલામાં આવે છે પૂછ્યું છે. તો કે આ જે શબ્દ છે આ શબ્દના 7 અક્ષરો છે ને આ અક્ષરો ગોઠવવાના કુલ 7 બરાબર 71 50 40 શબ્દો બને છે. 71 50 40 7 એટલે. ઓકે, અને વન્ડરફુલ શબ્દનો અર્થ વન્ડરફુલ શબ્દનો અવસર મૂળાક્ષરના ક્રમ AIEOU છે. તો AEIEUO છે.
મૂળાક્ષર કીધા તો આવી રીતે કરમાં બેઠાડવાનો A E I O U. ઓકે ઓકે તેમજ પ્રથમ સ્થાને આવે તો તેના કુલ પ્રકાર બરાબર. ઓકે કુલ પ્રકાર જોઈશું આપણે. ओके અહીંયા है ना व्हील के वो शब्दों उड़ाक्षर कर्म करो. ओके ओके एफ केलेस फुल W પ્રથમ સ્થાને એ બીજાના સ્થાને અને E ત્રીજા સ્થાને આવે તેના શબ્દોના સંખ્યા 4p4 24. તો પ્રથમ સ્થાને એ અને બીજા સ્થાને F ત્રીજા સ્થાને આવે તો શબ્દોની સંખ્યા આવી રીતે છે. અને W પ્રથમ સ્થાને આવે ને એ બીજા સ્થાને આવે, C ત્રીજા સ્થાને આવે ને E ચોથા સ્થાને આવે ને F પાંચમા વર્ગને આવે અને F એના પછી મેં મોકલી ભાઈ છઠ્ઠામાં ત્રીજા આવે સ્થાને આવે અને ઓમાં શું કહે સ્થાને સાતમા સ્થાને એવો શબ્દ ભાઈ કેન ફોલ શબ્દ ત્યાર પછી છે. ઓકે તો આ શબ્દ છે ડિક્શનરી ક્રમ મુજબ 4320 એટલે 24 + 4 24 + 1 + 1 + 43 મોકલ્યો છે ફોટો. ઓકે ત્યારબાદ જોઈશું કે તે 5મા નંબરનું છે આપણો અને અત્યારે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. 5મા નંબરનું વર્ગમૂળમાં 3 + 1 નો સ્ક્વેર તો વર્ગમૂળમાં 3 - 1 6 નો સ્ક્વેર છે. વર્ગમૂળમાં 6 આવી રીતે આવે તો પણ ચાલે, 6 ઘાત કહીએ તો બી ચાલે કે વર્ગમૂળમાં 3 + 1 નો ઘાત 6. ઓકે હવે કહીએ તો ચાલે. આમાં તમારે મિત્રો જો તમે આ દાખલો ગણો તો તમે મેં લખેલી રીતે સહેલી છે કે પહેલાં તો 6C0 6C2 1 6C2 6C3 6C4 એવી રીતે લખી દેવાનો. ત્યારબાદ આપણે પહેલી એ વાળી લખવાની, પછી બી વાળી લખી દેવાની સિમ્પલી વર્ગમાં 3 વર્ગમાં 3 વર્ગમાં 3 પછી સત્યનારાયણમાં બે હોય ત્યારે ઉપર નીચે થઈ જાય વર્ગો. પછી એ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા સુધી છે. બાકીનું તો HD ક્વોલિટીમાં બનાવવા માટે બહુ નેટ બી જાય છે. ઓકે એવું છે એટલા માટે. તો ત્યારબાદ જોઈએ 6C0 ના આપણે લખી દો, આપણે વર્ગમાં 3 લખી દીધો, પછી ઉપરથી 6 5 8 3 2 1 0 એટલે લખવાનું 0 1 2 3 4 5 6 7. જો અહીંયા સિમ્પલ જ છે. જો તમે ઉપર જો ઘાત જેટલી હોય ને તો એનાથી એક વધારે જ હંમેશા બને છે પ્રકારો. જેમ કે ઘાત n-1 આપી હોત તો n અહીંયા ઘાત બનત. જો અહીંયા 2 ઘન આપી હોય તો 3 બનત, 4 આપી હોય તો 5 બનત, એવી રીતે થાય છે. અહીંયા 6 આપી છે પણ અહીંયા તમે જોશો ને લાઈનોમાં તો 7 બનેલા છે. સામેવાળા પણ સેમ ટુ સેમ બટ માઇનસ પ્લસની નિશાની બદલાતી રહે છે. તો અહીંયા હું કરવાનું ભૂલી ગયો છું તો જાતે કરી લેવાનું મિત્રો. ઓકે વર્ગમૂળમાં 3 ની 6 ઘાત 6 વર્ગમૂળમાં 3 ની 5 ઘાત 15 પ્લસ ટીચર 15 પ્લસ વર્ગમૂળમાં 3 નો y પ્લસ 20 વર્ગમૂળમાં 3 નો ઘન અને પ્લસ 15 નો વર્ગ 15 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 2 એવું તે છે. ગુણ્યા 2 નહીં એનો વર્ગ કરવાનો આપણે. અને 6 વર્ગમૂળમાં 3 પ્લસ 1 પ્લસ 1 વર્ગમૂળમાં 3 નો 6 ઘાત અને 15 નો વર્ગ જે નીકળતો હોય એનાથી 15 ગણો. ઓકે ત્યારબાદ મિત્રો આ રીતે તમારો જવાબ આવે છે. તમે ગુણાકાર ભાગાકાર બાદબાકી પ્લસ માઇનસ લઘુ બઘુ બધું કરશો ત્યારબાદ તમારો સિમ્પલી આટલો મસ્ત નાનો જવાબ આવે છે. ઓકે તો જરૂરથી આ બધા માટે કહું છું કે આપણો એક સેક્શન નંબર E એ કમ્પ્લીટ થાય છે. ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું અવેલેબલ કોલ કરી આખા ગાલા સવેટા સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે જેથી તમને વાંચવામાં સરળતા રહે. ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં સેક્શન નંબર Fમાં.